પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ અને સાથે સાથે સોમવતી અમાસને લઈ અને સોમનાથ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે વહેલી સવારથી ઉમટી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મહાદેવ મંદિરનું પરિસર છે અને પરિસરની અંદર મોટી સંખ્યામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે 4 વાગે સોમનાથ મહાદેવના દ્વાર ખુલતાની સાથે જ ભાવિકો છે તેમની લાંબી કતારો લાગી હતી અને કહી શકાય કે 1.5 થી 2 કલાક કતારોમાં ઊભા બાદ ભાવિકો છે તેમને મહાદેવના દર્શનનો લાભ મળ્યો હતો। જોકે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સાથે સાથે સોમવતી અમાસને લઈ અને સોમનાથ આવતા ભાવિકો છે તેમાં વધુ ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે નજીકમાં આવેલું પ્રાચી તીર્થ છે કે જ્યાં ખાતે પણ આજે પિતૃઓને પાણી તર્પણ માટે પણ અહીંથી જે ભાવિકો છે તે જઈ રહ્યા છે અને કહી શકાય કે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે 1 લાખની આસપાસ ભાવિકો આવવાનો અંદાજ છે તે પણ આંકવામાં આવી રહ્યો છે। અમે 10 સવા 10 નીકળ્યા હતા, વહેલા 5 વાગે પહોંચી ગયા છીએ, પણ ટ્રાફિક બહુ હતું કેમ કે સોમવતી અમાસ છે, છેલ્લો સોમવાર છે શ્રાવણીયો, તો પબ્લિક બહુ આવે છે મહાદેવના દર્શન કરવા અને અંદર દર્શનની વ્યવસ્થા પણ સારી છે। ભીડ આટલી છે તો પણ પોલીસનો બંદોબસ્ત પણ સારો છે, વ્યવસ્થા પણ સારી છે અને દર્શન સારી રીતે થાય છે। અમે સવા 6 પહોંચ્યા હતા અને 7:30 બહાર આવ્યા। बहुत अच्छे दर्शन हुए हैं और अच्छी भीड़ थी, फिर भी जो है ना दर्शन करने की सुविधा बहुत अच्छी है और बहुत अच्छे यहाँ आदमी हैं, बहुत अच्छा आदर करते हैं और आने जाने के लिए सोमवार भी है, मावस भी है, फिर भी जो है ना बहुत अच्छे दर्शन हुए, इतनी सावन का आखिरी दिन होते हुए भी। साल में एक बार हम कोई धार्मिक यात्रा करते हैं, इस तरह की बड़ी यात्रा, और ये सौभाग्य है कि हमारा कुछ प्लान ऐसा बना कि हम यहाँ दर्शन करने आएंगे। हमें नहीं पता था दिल्ली से आते वक्त कि सोमवती मावस है, श्रावण का अंतिम दिवस है, लेकिन यहाँ आके हमें पता लगा कि सोमवती मावस भी है और श्रावण का अंतिम दिवस भी है। तो हम बहुत सौभाग्यशाली अपने आप को अनुभूत कर रहे हैं और ये दिन हमारे लिए बहुत विशेष रहेगा, यादगार रहेगा हमेशा के लिए कि हमने सोमवती मावस के दिन और श्रावण के अंतिम दिवस के दिन बाबा के दर्शन किए, बाबा का आशीर्वाद लिया। और मैं बाबा से यही कामना करता हूँ जितने भी सनातन धर्म के अनुयायी हैं, संत महात्मा हैं, उन सब पे अपनी कृपा बनाए रखें, सबको इस तरह की चेतना उनके अंदर अर्जित करें कि वो बाबा के दर्शन करते रहे, बाबा की भक्ति में लगे रहें। हर हर महादेव, जय जय शिव शंभू। પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ અને સાથે સાથે સોમવતી અમાસને લઈ અને સોમનાથ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે વહેલી સવારથી ઉમટી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મહાદેવ મંદિરનું પરિસર છે અને પરિસરની અંદર મોટી સંખ્યામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે 4 વાગે સોમનાથ મહાદેવના દ્વાર ખુલતાની સાથે જ ભાવિકો છે તેમની લાંબી કતારો લાગી હતી અને કહી શકાય કે 1.5 થી 2 કલાક કતારોમાં ઊભા બાદ ભાવિકો છે તેમને મહાદેવના દર્શનનો લાભ મળ્યો હતો। જોકે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સાથે સાથે સોમવતી અમાસને લઈ અને સોમનાથ આવતા ભાવિકો છે તેમાં વધુ ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે નજીકમાં આવેલું પ્રાચી તીર્થ છે કે જ્યાં ખાતે પણ આજે પિતૃઓને પાણી તર્પણ માટે પણ અહીંથી જે ભાવિકો છે તે જઈ રહ્યા છે અને કહી શકાય કે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે 1 લાખની આસપાસ ભાવિકો આવવાનો અંદાજ છે તે પણ આંકવામાં આવી રહ્યો છે। અમે 10 સવા 10 નીકળ્યા હતા, વહેલા 5 વાગે પહોંચી ગયા છીએ, પણ ટ્રાફિક બહુ હતું કેમ કે સોમવતી અમાસ છે, છેલ્લો સોમવાર છે શ્રાવણીયો, તો પબ્લિક બહુ આવે છે મહાદેવના દર્શન કરવા અને અંદર દર્શનની વ્યવસ્થા પણ સારી છે। ભીડ આટલી છે તો પણ પોલીસનો બંદોબસ્ત પણ સારો છે, વ્યવસ્થા પણ સારી છે અને દર્શન સારી રીતે થાય છે। અમે સવા 6 પહોંચ્યા હતા અને 7:30 બહાર આવ્યા। बहुत अच्छे दर्शन हुए हैं और अच्छी भीड़ थी, फिर भी जो है ना दर्शन करने की सुविधा बहुत अच्छी है और बहुत अच्छे यहाँ आदमी हैं, बहुत अच्छा आदर करते हैं और आने जाने के लिए सोमवार भी है, मावस भी है, फिर भी जो है ना बहुत अच्छे दर्शन हुए, इतनी सावन का आखिरी दिन होते हुए भी। साल में एक बार हम कोई धार्मिक यात्रा करते हैं, इस तरह की बड़ी यात्रा, और ये सौभाग्य है कि हमारा कुछ प्लान ऐसा बना कि हम यहाँ दर्शन करने आएंगे। हमें नहीं पता था दिल्ली से आते वक्त कि सोमवती मावस है, श्रावण का अंतिम दिवस है, लेकिन यहाँ आके हमें पता लगा कि सोमवती मावस भी है और श्रावण का अंतिम दिवस भी है। तो हम बहुत सौभाग्यशाली अपने आप को अनुभूत कर रहे हैं और ये दिन हमारे लिए बहुत विशेष रहेगा, यादगार रहेगा हमेशा के लिए कि हमने सोमवती मावस के दिन और श्रावण के अंतिम दिवस के दिन बाबा के दर्शन किए, बाबा का आशीर्वाद लिया। और मैं बाबा से यही कामना करता हूँ जितने भी सनातन धर्म के अनुयायी हैं, संत महात्मा हैं, उन सब पे अपनी कृपा बनाए रखें, सबको इस तरह की चेतना उनके अंदर अर्जित करें कि वो बाबा के दर्शन करते रहे, बाबा की भक्ति में लगे रहें। हर हर महादेव, जय जय शिव शंभू।